पीस नंबर 446 श्री राम। सानी सरल रस मातु बानी सुनी करे तु व्याकुल भये लोचन सरोरुह स्रवत सिंचत विरह उर अंकुर नय सो दशा देखत समय ते ही बिसरी सबहि सुधि देह की तुलसी सराहत सकल सादर सिंह सहज स्नेह की। સરળતાના રસમાં જબોળેલી માતાની વાણી સાંભળીને ભરતજી વ્યાકુળ થઈ ગયા. તેમના નેત્રકમળ જળ વહાવીને હૃદયના વિરહરૂપી નવીન અંકુરને સિંચવા લાગ્યા. તેમની આ દશા જોઈને તે સમયે સર્વેને પોતાના દેહનું ભાન ભૂલાઈ ગયું. તુલસીદાસજી કહે છે, સ્વાભાવિક પ્રેમની સીમારૂપ શ્રી ભરતજીની આદરપૂર્વક પ્રશંસા સર્વે લોકો કરવા લાગ્યા. પરતુ કમલ કર ચોરી ધીર ધુરંદર ધીર ધરી ભજન અમિય જનુ બોરી દેત ઉચિત ઉત્તર સબહી. ધૈર્યની ધુરા ધારણ કરનારા ભરતજી ધીરજ ધરીને કમળ સમાન હાથ જોડીને વચનોને જાણે અમૃતમાં બોળીને સર્વેને ઉચિત ઉત્તરો આપવા લાગ્યા. મોહી ઉપદેશુ દીન ગુરનિકા પ્રજા સજીવ સંમત સબહિકા માતુ ઉચિત ધરિયાય સુદિન્હ અવશિષી સદરી ચાહુ કિન્હ. ગુરુજીએ મને સુંદર ઉપદેશ આપ્યો. પ્રજા મંત્રી આદિ દરેકનો એ જ મત છે. માતાએ પણ ઉચિત જાણીને જ આજ્ઞા આપી છે અને હું પણ તેને શિરોધાર્ય કરી અવશ્ય એવું જ કરવા ઈચ્છું છું. ગુરુ પિતુમા તુ સ્વામી હિત બાની સુની મન મુદિત કરીય ભલી જાની ઉચિત કી અનુચિત કીએ બિચારું ધર્મુ જાય શિર પાતક ભારું. ગુરુ પિતા માતા સ્વામી અને સુરદની વાણી સાંભળીને પ્રસન્ન મનથી તેને ઠીક જાણીને કરવી જોઈએ. ઉચિત અનુચિતનો વિચાર કરવાથી ધર્મ જાય છે અને માથા પર પાપનો ભાર ચડે છે. તુમ તો દેહુ સરલ શીખ સોઈ જો આચરત મોર ભલ હોઈ જદ્યપિ યહ સમુજત હૌની કે તદપિ હોત પરિતોષુન જી કે. આપ તો મને એ જ સરળ શિક્ષા આપી રહ્યા છો જેનું આચરણ કરવાથી મારું ભલું થાય. જોકે હું આ વાતને સારી રીતે સમજું છું છતાંય મારા હૃદયને સંતોષ થતો નથી. અસ્તુ.